ઇન્ડિયામાં કેટલા પ્રકારની નંબર પ્લેટ્સ છે આવો તમને બતાવો. સૌથી પહેલી નંબર પ્લેટ છે આ, એટલે કે વ્હાઇટ પ્લેટ બ્લેક ટેક્સ્ટ. એ છે આપણા જેવા આમ નાગરિક માટે. અને તમે આમ નાગરિક છો ને તમારી ગાડી ઇલેક્ટ્રિક છે તો પછી આ ગ્રીન નંબર પ્લેટ થઈ જશે જેમાં વ્હાઇટ ટેક્સ્ટ આવી જશે. અને કદાચ તમે ગવર્મેન્ટ એમ્પ્લોય છો યા પછી કોઈ MNC માં કામ કરો છો જેની મલ્ટિપલ સ્ટેટમાં બ્રાન્ચીસ છે તો તમે આ BH વાળી નંબર પ્લેટ લઈ શકો છો. અને કદાચ તમારું આ જ વ્હીકલ એક કમર્શિયલ વ્હીકલ છે જેવી રીતે ટેક્સી છે તો એમાં યેલો નંબર પ્લેટ હશે જેમાં બ્લેક ટેક્સ્ટ હશે. અને ઈ જ તમારું કમર્શિયલ વ્હીકલ અગર ઇલેક્ટ્રિક છે તો ગ્રીન નંબર પ્લેટ અને એના ઉપર યેલો ટેક્સ્ટ આવશે. અને કદાચ તમારું ઈ જ કમર્શિયલ વ્હીકલ તમે સેલ્ફ ડ્રાઇવિંગ માટે યા પછી રેન્ટલ માટે આપી રહ્યા છો તો તમારી બ્લેક નંબર પ્લેટ થઈ જશે અને એના ઉપર યેલો ટેક્સ્ટ આવી જશે. અને પછી કદાચ તમે અગર એક ડિપ્લોમેટ છો, કોઈ એમ્બેસીને રિપ્રેઝેન્ટ કરો છો ઇન્ડિયાની કન્ટ્રીમાં તો પછી તમારી બ્લુ નંબર પ્લેટ હશે વિથ વ્હાઇટ ટેક્સ્ટ જેમાં કોઈ પણ સ્ટેટનું કોડ નહીં હોય બટ એ પર્ટિક્યુલર કન્ટ્રીને રિપ્રેઝેન્ટ કરતું કોડ હશે. અને પછી આવે છે મિલિટરી માટેના વ્હીકલ્સ જેમાં જે નંબર પ્લેટ હોય છે એમાં અપવર્ડ એરો તમને જોવા મળશે. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ તમને જોવા મળશે રેડ નંબર પ્લેટ જેમાં એમ્બ્લેમ ઓફ ઇન્ડિયા બનેલું હોય છે અને એ હોય છે આપણા પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ યા પછી કોઈ સ્ટેટના ગવર્નર માટે. તો આમાંથી કઈ નંબર પ્લેટ વિશે તમને નથી ખબર એ બિલકુલથી કોમેન્ટ ડાઉન કરીને બતાવવાનું નહીં ભૂલતા. અને ઓફકોર્સ આવા જ વિડીયો માટે તમારે ફોલો કરવાનું છે ઓટો મે રાખીને.